કેશોદના જૂના ગામતળ કુંભારવાડા વિસ્તારમાં પાણી સમસ્યા હલ કરવા ઝડપથી કૂવો રિપેર કરવામાં આવે તેવી માંગ સાથે મહિલાઓ પાલિકા કચેરીએ પહોંચી હતી અને અગાઉ કૂવો રિપેર કરવા પાલિકાએ આપેલ 1 મહિના બાંહેધરીની મુદત પૂરી થતી હોય માત્ર 2 દિવસમાં કૂવો રિપેર કરવા કામગીરી કરવામાં આવે નહીંતર પાલિકા કચેરીનો ઘેરાવ કરવા ચીમકી ઉચ્ચારી હતી। આ અંગે મળતી વિગત મુજબ કુંભારવાડા વિસ્તારના રહીશો પાલિકા અને બાજુમાં આવેલ કૂવાના પાણીનો ઉપયોગ કરે છે। આથી 9 મહિના પહેલા કૂવા કાંઠે 10 ફૂટ જર્જરિત ઓવરહેડ ટેન્ક ધરાશાયી થતા કૂવો પુરાયો હતો। તે સમયે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બાજુમાં આવેલ રહેણાંક મકાન અને બાઇકને નુકસાન થયું હતું। આ અંગે પાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી। 1 મહિના પહેલા રજૂઆત માટે ગયેલી મહિલાઓને ચીફ ઓફિસરે 1 મહિનાનો સમય માંગ્યો હતો। તેમ છતાં કૂવાની રિપેરિંગ કામગીરી શરૂ ન થતા મહિલાઓ રોષભેર નગરપાલિકા કચેરીમાં પહોંચી 2 દિવસમાં કાર્યવાહી શરૂ કરવા માંગ કરી હતી। જો તેમ નહીં થાય તો પાલિકાને ઘેરાવ કરવા ચીમકી ઉચ્ચારી હતી। આમ કેશોદ શહેર જૂના ગામતળ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોય, પોતે પોતાના મકાનમાં પૂરતા પાણી સંગ્રહ કરવા સક્ષમ ન હોય, પાલિકા વ્યવસ્થા ન કરી શકતા ત્યાંના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા આજથી મહિના દિવસ પહેલા એટલે કે લગભગ 4 એપ્રિલમાં નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું અને જાણ કરી હતી કે ભાઈ વોર્ડ નંબર 2 માં જે કુંભારવાડા પાસેનો વણકરવાસ પાસેનો અને મુસ્લિમ એરિયો છે ત્યાં જે પાણી પૂરું પાડતું હતું એવો મુંડિયાવાવ ટાંકો જે જર્જરિત હાલતમાં પડી ગયો હતો 20-25 વર્ષ પછી, એટલે આની રજૂઆત 2-4 મહિના અગાઉ કરી હતી। ત્યારે પણ આશ્વાસન મળ્યું હતું કે ભાઈ આ રિપેરિંગ થઈ જશે। ત્યારબાદ મહિના દિવસ અગાઉ જ્યારે ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું ત્યારે ચીફ ઓફિસર સાહેબે અમને બાંહેધરી આપી હતી કે 15 દિવસમાં હું આનું કામ કૂવાનું રિપેરિંગનું ચાલુ કરાવી દઈશ, પણ આજ મહિનો દિવસ થઈ ગયો છતાં પણ આ કામ ક્યાંય ચાલુ કરવામાં આવ્યું નથી। એટલે વિસ્તારના બહેનોએ રજૂઆત કરી કે આ મહિના દિવસ થયું છતાં કામ સાહેબે ચાલુ કરાવ્યું નથી, આપણે નગરપાલિકાએ જાય। આજ રોજ પાછા વિસ્તારના તમામ બહેનો સાહેબ પાસે આવ્યા, ચીફ ઓફિસર સાહેબ પાસે રજૂઆત કરી ત્યારે સાહેબે આજે પણ અમને લોલીપોપ પકડાવી દીધી કે ભાઈ 2 દિવસમાં હું કામ ચાલુ કરાવી દઈશ। માણસો મળતા નથી, માણસો અમુક સાઈડ ઉપર સતત વ્યસ્ત છે કામમાં। સાહેબે આવી લોલીપોપ આપી અને પાછી બાંહેધરી આપી કે 2 દિવસમાં કામ ચાલુ કરાવી દઈશું। ત્યારે વિસ્તારના બહેનોએ સાહેબની રજૂઆત પર સાંભળી, આજીજી કરી, વિનંતી પર કરી અને સાહેબને ચીમકી પણ આપી દીધી છે કે જો 2 દિવસમાં કામ ચાલુ નહીં કરાવો તો અમે તમામ બહેનો આવી અને સાહેબ તમને જમવા પણ ઊભા નહીં થવા દઈએ। માટે મારી વિનંતી છે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને 2 હાથ જોડીને કે આ કામ બુધવારે ચાલુ થઈ જવો જોઈએ, નહીં તો ગુરુવારે ક્યાંય અમે ઊભા થવા નહીં દઈએ ચીફ ઓફિસર સાહેબને। જય હિન્દ, જય ભારત।